પાટણથી આ સમાચાર પાટણ નગરપાલિકાના એસટીપી પ્લાન્ટને લઈને જીપીસીબીએ લાલ આંખ કરી છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલો 25 એમએલડી ક્ષમતાનો એસટીપી પ્લાન્ટ તપાસ દરમિયાન બંધ હાલતમાં મળી આવ્યો હતો। એટલું જ નહીં, એસટીપીના નમૂનાઓની તપાસમાં પણ પાલિકા તંત્ર ફેલ સાબિત થયું હોવાનો જીપીસીબીના આદેશમાં ઉલ્લેખ છે। પ્લાન્ટમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન 25 એમએલડી ક્ષમતાનો કરોડો રૂપિયાનો એસટીપી પ્લાન્ટ સંપૂર્ણપણે નિષ્ક્રિય હાલતમાં જોવા મળ્યો હતો। જીપીસીબીના નિરીક્ષણમાં પ્લાન્ટ પર ફ્લો મીટર, એરેટર મશીન, પંપ તેમજ જંતુનાશક ક્લોરિનેશનની પ્રક્રિયા બંધ હોવાનું સામે આવ્યું હતું। સાથે જ એસટીપીના નમૂનાઓની તપાસમાં પણ નિયમોનું પાલન ન થયું હોવાનું સામે આવ્યું છે। શહેરનું ગટરનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર સીધું સિંચાઈ વિભાગની કેનાલ તેમજ વસ્ત્રાસર તળાવમાં ઠલવાતું હોવાનો ઘટસ્ફોટ થયો છે। માતરવાડી, હાંસાપુર, રોટડિયા, રેલવે અને રામનગર સહિતના વિસ્તારોનું ગંદુ પાણી એસટીપી પ્લાન્ટ સુધી પહોંચતું જ ન હોવાનું પણ સામે આવ્યું છે અને હવે ગાંધીનગર દ્વારા વોટર એક્ટ 1974ની કલમ 33A હેઠળ પાટણ નગરપાલિકા સામે સીધો આદેશ જારી કરવામાં આવ્યો। પાલિકાનું નગરોળ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતેલું જ હોય છે। 2024 અને 2025માં પણ જીપીસીબીએ નોટિસ આપેલી છે, તેમ છતાં નગરપાલિકાએ કોઈ જવાબ આપેલો નથી। એટલે આ 2 દિવસ અગાઉ પણ નગરપાલિકાએ ફરી એક નગરપાલિકાને જીપીસીબીએ નોટિસ આપી છે અને આ નોટિસની અંદર 10 લાખ જેટલી માતબર રકમ, જે નગરપાલિકાની મહામૂલી કિંમત કહેવાય, તેની ડિપોઝિટ કરવા માટે જણાવાયું છે। ડિપોઝિટ એટલે નગરપાલિકા પાસે આ પૈસા રહેવાના નથી, આ પૈસા જીપીસીબીમાં જવાના છે। એટલે જે લોકોના પૈસાનો ટેક્સ છે, એ ટેક્સના પૈસે લોકોના કામ થવા જવું, એ પૈસા અત્યારે રોકાઈ જશે। 6 મહિના કરતાં વધુ સમયથી જે રીતે પાટણ નગરનું જે ગટરનું ગંદુ પાણી છે, એ કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા સિવાય કેનાલમાં સીધું છોડવામાં આવે છે। તંત્રની અંદર કોઈ ફેર થયો નથી। આજે પણ પાણી સીધું કેનાલની અંદર નાખવામાં આવે છે। શું નગરપાલિકાના વહીવટી તંત્ર ઉપર કોઈના સુપા આશીર્વાદ છે કે તંત્ર એ પાટણની પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવામાં મદદરૂપ થાય છે? નગરપાલિકા વિભાગની ઘોર બેદરકારીના કારણે પાટણ શહેરના અલગ 5થી વધુ વિસ્તારોના જે ડ્રેનેજના પાણી છે, જેવા કે રામનગર વિસ્તારો હોય, પદ્મનાથ વિસ્તારો હોય સહિતના જે વિસ્તારોના જે ડ્રેનેજના પાણી છે, તે અત્યારે સીધા સિંચાઈ વિભાગની કેનાલોમાં છોડવામાં આવી રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। જેને લઈને પાટણ શહેર કોંગ્રેસના પ્રમુખે જીપીસીબીને રજૂઆત કરવામાં આવી હતી અને જીપીસીબી દ્વારા 5 ઓગસ્ટના દિવસે સ્થળ ઉપર વિઝિટ કરવામાં આવી હતી। ત્યારે જે એસટીપી પ્લાન્ટ છે તે બંધ હાલતમાં જોવા મળ્યો હતો। ત્યારબાદ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ અહીંયા જ્યારે ઘટના સ્થળે મુલાકાતે આવી રહી છે, તેના અલગ સેમ્પલો લીધા છે। એટલે કહી શકાય કે પાટણ પાલિકાના વાંકે આજે સમગ્ર પાટણ શહેરના જે મોટા ભાગના વિસ્તારોના ડ્રેનેજના પાણી છે તે સિંચાઈ વિભાગમાં છોડવામાં આવી રહ્યા છે।